કમોસમી વરસાદથી ખેડામાં તારાજી। હવે બજારમાં અમે આવ્યા ડાંગર લઈને જઈશું તો અમને વેપારીઓ મારશે। વેપારીઓ એમ કહે છે કે આ તમારે બોઇલ થઈ ગઈ છે એટલે આ ડાંગર ચાલશે નહીં। ખેડૂતોનો પાક થયો નિષ્ફળ। પાક કાઢવા માટે બીજા પૈસા અમારે કઈથી લાવવા? અને ખેતર ચોખ્ખું કરીશું તો શિયાળાનો પાક થશે, નહીં તો શિયાળામાં પાક કરી શકાય નહીં। સતત વરસી રહેલા કમોસમી વરસાદે ખેડા જિલ્લામાં તારાજી સર્જી દીધી। આજે સવારે વરસેલા 2 ઇંચથી વધુ વરસાદે ખેડૂતોને બરબાદ કરી નાખ્યા। કમોસમી વરસાદને લીધે ખેતરોમાં પગ ડૂબી જાય તેટલા પાણી ભરાયા, તો ખેતરમાં ઢાંકીને રાખેલ તૈયાર પાક પણ પાણીમાં ગરકાવ થઈ ગયો। પલળેલા પાકને બચાવવા ખેડૂતો પણ દોડધામ કરતા એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા। માતર તાલુકામાં પણ ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન। કાપેલ ડાંગર કમોસમી વરસાદમાં પલળી ગઈ। ડાંગરનો પાક પલળતા સંપૂર્ણપણે નષ્ટ થયો। હવે આજ પલળેલા ડાંગરના પાકને સુકવવા માટે ખેડૂતોને વધારાનો ખર્ચ કરવાનો વારો આવ્યો। ડાંગર સુકાયા બાદ પણ વેપારીઓ ડાંગરની ખરીદી કરશે કે કેમ તેને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી। ખેડૂતોની વ્યથા જાણવા માટે ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ ભલાડા ગામ પહોંચ્યા। ખેડૂતો સાથે વાત કરીને ધારાસભ્યએ સ્થિતિનો તાગ મેળવ્યો। સાથે જ ખેડૂતોને સહાય માટે મુખ્યમંત્રી અને મંત્રીને રજૂઆત કરી હોવાની ધારાસભ્ય કલ્પેશ પરમારે ખાતરી આપી। જિલ્લા ખેતીવાડી અધિકારી અને કલેક્ટર સાથે બેઠક કર્યા બાદ હાલ સર્વે હાથ ધરવામાં આવશે। ખેડૂતોને યોગ્ય રાહત પેકેજ મળે તેવી પણ સરકાર સમક્ષ ધારાસભ્યએ રજૂઆત કરી। માવઠાએ માતર તાલુકાના અનેક ગામોમાં વેર્યો વિનાશ। માલવાડા ગામમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતો પાયમાલ થયા। આખા વર્ષની મહેનત પર કમોસમી વરસાદે પાણી ફેરવી દેતા ખેડૂતો ચિંતામાં મુકાયા। ત્રાજ ગામના ખેડૂતોની પણ આવી જ સ્થિતિ। 1 વીઘા દીઠ ખેડૂતોએ 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો, પણ કમોસમી વરસાદથી હવે વીઘે દીઠ 35 હજારથી વધુની નુકસાની ભોગવવાનો વારો આવ્યો। માવઠાના મારથી ખેડૂતો પાયમાલ। અમદાવાદ જિલ્લાના ખેડૂતો ચિંતામાં। કમોસમી વરસાદથી અમદાવાદ જિલ્લાના ખેડૂતોને પણ મોઢે આવેલ કોળિયો છીનવાયો। સાણંદ તાલુકાના ગામોમાં કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે। ગોકુળપુરા ગામમાં ડાંગર પકવતા ખેડૂતોનો ડાંગરનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો। ખેતરમાં ઉભેલ તૈયાર ડાંગરનો પાક માવઠાના મારથી જમીનદોસ્ત થઈને બરબાદ થઈ ગયો। આવી જ સ્થિતિ વિંછિયા ગામની છે, જેના માત્ર ખેતરમાં ઉભેલ ડાંગર પણ કાપણી કરીને ઢાંકીને રાખેલ ડાંગર પણ કમોસમી વરસાદથી પલળી ગઈ। રાત દિવસ કાઢી મજૂરી કરીને ખેડૂતોએ ડાંગરનો પાક તો પકવ્યો, કાપણી કરીને માવઠાના મારથી બચાવવા ખેડૂતોએ ખેતરમાં ડાંગરનો પાક ઢાંકીને રાખ્યો, પણ કમોસમી વરસાદને લીધે ઢાંકેલી ડાંગર પણ પલળી ગઈ અને બગડી ગઈ। એટલું જ નહીં, ડાંગર કાળી પડીને ઉગી નીકળી। સૂર્યપ્રકાશ અને હવા ન મળતા ડાંગર બગડી જતા ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો। માવઠાથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઊભી થઈ છે સાણંદ તાલુકામાં। કમોસમી વરસાદથી ખેતરમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ખેતરમાં ભરાયેલા વરસાદી પાણી કાઢવા માટે ખેડૂતો મહેનત કરી રહ્યા છે। પંપ મૂકીને ખેડૂતો ખેતરમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવા મથામણ કરી રહ્યા છે। જે પંપનો 1 કલાકનો 500 રૂપિયાનો ખર્ચ ખેડૂતો ચૂકવી રહ્યા છે। ખેડૂતોનો આરોપ છે કે જીઈબી વિભાગે પાણીનો નિકાલનો રસ્તો બંધ કરતા ખેતરો પાણીથી તરબોળ થયા। ખેતરમાંથી પાણી કાઢ્યા બાદ જ બગડેલી ડાંગર બહાર કાઢી શકાય તેમ છે। માવઠાથી થયેલા પાક નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી। કુંવાર ગામમાં ગ્રામ સેવકે નુકસાનીના પંચકામની કામગીરી શરૂ કરી। નુકસાની નોંધાવવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા। મુખ્યમંત્રીની સૂચના બાદ સ્થાનિક પ્રશાસન જબરદસ્ત એલર્ટ મોડ ઉપર સહાય પેકેજ માટે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે। મહેસૂલ, ખેતી અને નાણાં વિભાગના અધિકારીઓ સતત કામગીરી કરી રહ્યા છે। કમોસમી વરસાદથી સૌરાષ્ટ્રના ખેતી પાકને વ્યાપક નુકસાન। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોનો તૈયાર પાક સંપૂર્ણપણે નષ્ટ થયો। પડધરી, લોધિકા, ગોંડલ, જસદણ, કોટડા, સાંગાણી સહિતના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં મગફળી અને કપાસના પાક નિષ્ફળ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા। ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો રાજકોટ જિલ્લાના આણંદપર ગામના છે। આણંદપર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળી અને કપાસનો પાક માવઠાના મારથી નષ્ટ થયો છે। છેલ્લા 8 દિવસથી સતત વરસી રહેલા કમોસમી વરસાદથી મગફળીનો તૈયાર પાક પલળીને બરબાદ થઈ ગયો છે, તો કપાસનો પાક પણ નિષ્ફળ જતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। રાજકોટના પડધરી તાલુકાના ખોખરી ગામમાં માવઠાથી ખેતી પાક નષ્ટ થયો છે। કમોસમી વરસાદથી મગફળીનો પાક સંપૂર્ણપણે નષ્ટ થતા ખેડૂતોમાં ભારે રોષ છે। તાત્કાલિક પાક નુકસાનીની સહાય કરવાની ખેડૂતોની માંગ છે। પાક નુકસાનીની 100% સહાય આપે તેવી ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે। કમોસમી વરસાદથી ગોંડલ તાલુકામાં મરચાનો પાક થયો નિષ્ફળ। ત્રાકુડા, અનીડા, કોલીથડ, વેજિયા ગામ સહિતના 20થી પણ વધુ ગામોમાં ખેડૂતો દર વર્ષે મરચાનું વાવેતર કરે છે, પરંતુ કમોસમી વરસાદથી કાશ્મીરી, રેશમપટ્ટો, ગોલર અને સાનિયા જેવી અલગ અલગ જાતના મરચાનો પાક નિષ્ફળ ગયો છે।
સતત વરસી રહેલા કમોસમી વરસાદથી મરચાનો પાક ખરી ગયો છે. બીજી બાજુ ખેતરમાં સૂકવેલ મરચાનો પાક પણ પલળી જતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વર્ષોથી દેશના માર્કેટમાં ગોંડલના મરચાની બોલબાલા છે. રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુપી, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિતના રાજ્યોમાં ગોંડલના મરચાની માંગ છે. પરંતુ માવઠાના મારથી મરચાનો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને આર્થિક સહાય આપવાની માંગ કરી.